બે મુખે દર્શન દીધા એનો ઇતિહાસ તો બહુ અદભુત છે માનો. મારવાડમાં ગોમતીજી નદીને કિનારે ઈ જંગવડ ગામના પાદરમાં 1 વીઘાનો વડલો છે. માં ચામુંડાના એના હેઠે બેહણા છે. વડલો જોતા તો હજારો વર્ષનો ભેગું વડલો છે. વડલાની વડવાયું જમીનમાં ખૂટી ગઈ છે અને વળી પાછા એના વડ થયા છે એમ કેવું ફળ છે એ ખબર પડતી નથી. આવો તો હટાતો વડલો, એની હેઠે માતા ચામુંડાનો મઢ છે. માતાજીનો બાના ધારી હિરિયો ભો માતાજીની સેવા પૂજા કરે. કોઈ દી જીવનમાં પાપનો એકડો ઘૂંટેલ નહીં. આવું પવિત્ર ખોડિયું જગદંબાના પારે ધૂપદીપ પ્રગટાવી અને આંગળા પાડે છે. ઓ બાપા, હે મારા કુળની દેવી માં, હવે તો આ ધેડ વટી અને અવસ્થા થવા આવી છે. કુળની દેવી હિરિયો માતાજીના પાલક પાસે રોઈ પડી. હે મા ચામુંડા, મારા કુળદેવી, તારી દયાનો કોઈ પાર નથી મારી. તારી કરુણાનો કોઈ પાર નથી. પણ મારી હવે મારી ઉંમર થઈ. કોને ખબર 1-2 પછેડી ફાડું એટલું માંડ જીવું. કા મારા હીરિયા, કેમ અણહરો થઈ ગયો? માં, હું તારો બાનાધારી ભૂવો, મારી જાજુ તો શું કહું. માં, હૃદયની વાત કરું છું. મારા ઘરે સંતાન નથી, ખોળાનો કુંદડાર નથી. જો વંશ ચાતો રહે મારો, તો હે મારી, તારા ધૂપ દીપ કોણ કરશે? જગત તારીને મારી વાતું કરશે કે ચામુંડાનો ભૂવો હિરિયો વાંજ્યો છે. અરે મારા ભુવા, હું કોણ? રણચંડી ચામુંડ, લેખમાં મેઘ મારું. મારા હિરિયા, તારો વંશ રહી જશે, તારે ઘેર ઘોડિયું બંધાશે. પણ હવે મારી ઉંમર થઈ. હવે હુકું લીલું નહીં થાય. મારી હુકું લીલું નહીં થાય. મારા ભુવા, હું કોણ? મૈસૂરના પાલખવાળી, કોટડાના કાંગરાવાળી, પાનેરાના ડુંગરાવાળી, પંચાળના ચોટીલા ડુંગરવાળી ચંડી ચામુંડ. સુકું લીલું નો કરી દઉં તો મને ચામુંડ દેવને કોઈ તાજમ કરે નહીં. પણ હે મારી માં, આ અંધુય કેમ બનશે? કોઈ સાચું માનશે? હિરિયા, હમણાં મારા નોરતા આવે છે. હા મારી. હિરિયા, કાલ તું હવ ગોઠી ભાયું અને આખી નાતને ભેગી કરજે. મારો માંડવો નાખી શ્રીફળના તોરણ બંધાવજે. આખી નાત સાંભળે એમ હું પૂરું પરમાણ આપીશ. ભલે મારી, ભલે ભલે માં, ભલે. જય હો તમારી માં. જય હો, જય હો, જય હો. આમ ચામુંડાના પાલકની પાસે સવારના હુરજના રેડી ગયા. હુરજના અંજવાળા ધરતીમાંથી સૌને જાણ કરી, બાપા દેવનો માંડવો કાલ તો નોરતા છે. હાલો બાપા, હાલો માના મઢે પારે વેઘા એકના વડલાની હેઠે હિરિયો ભૂવો આવ્યો છે. આખે નાચ બેઠી છે. માના ધાવા થવાય છે, પાટ માંડ્યા છે. હિરિયો ભૂવો તો માતાજીના પાલકની પાસે બેઠો કે હે મારા કલની દેવ, માફ કરજે હો માં, તારો સ્વરૂપ મારી પણ આજ લાજ રાખી દે છે. બને છે એવું
માતાજીના ગુણગાન ગવાય છે, ડાકલીઓ વાગે છે, ખમા 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 કરતા એ આવે સાહેબ હિરિયા ભુવાને. ખમા 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 મારી નાચ ખમા ખમા. હા માં, હા ઘણી ખમા માં. જય હો તમારી માં. જય હો મારી, જય હો. માગો માગો મારી નાચ માગો. હે મારી. આજ તો તમે માગતા ભૂલો. ઘણી ખમા. અમે તમે જે માગો એ કરી દો, જી માગો એ કરી દો. હા, માં. હા બધાયું. તો ન કરી દો તો આજ મને આ ચામુંડ દેવને કોઈ તાકત કરે નહીં. હા, ભલે ખમા મારી. માડી, ભલે માડી. હે દયાળી દેવ, તું તો દયાનો સાગર છો માં. ખમા 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 હા, માં. ખમા. હા, માં. હું કોણ? માં. હું ચોટીલાની ચામુંડ. હા ચોટીલાની ચામુંડ દેવ બોલે છે. બધાયું મારી માગો તારી- માગી લ્યો, માગી લ્યો મારી નાચ. જી માગો એ માગી લ્યો, માગી લ્યો. હા, હા. માં, તારી દયાથી કોઈ વાતની થાણી નથી. પણ મારી આ તમારો બાના ધારી ભૂવો પેટ વાંધ્યા છે માં. હા માં, શેર માટીની ખોટ છે. કઈક રહેમ દ્રષ્ટિ લાવો માડી, કઈક રહેમ દ્રષ્ટિ લાવો. ખબા ખબા. હું ખાંડોના કુળની દેવ હા માં. વીજ પૂજારી. બધાયું. હા, આજ તમે માગો ઈ નો આપો. અરે તો મારા ભાખેલા બોયે પડે બાપ. હા, હા માં. મારી તારા દરબારમાં ક્યાં કાં તાણ છે, મારી તારા ખોરડે ક્યાં ખોટી ઉપડી છે માં. જાઓ બોલાવો બોવાને, ધીરેથી બાયું બોલાને. જાઓ બોલાવો. હા માં. હા ભુવાના ઘરેથી હમણાં જવાભાઈ માને બોલાવીને આવું મારી. હા માં. બધાયું મારી. આવી વાતો બની છે. નાચમાંથી કોઈ માણસ ઉભો થઈ જહુબાઈ માની પાસે ગયો. હાલો માં, તમને ચામુંડ દેવ બોલાવે છે. આજે તમારી માથે માથાજીને હરખના હિલોળા આવ્યા છે માં. જહુબાઈ કે ઓહો બાપ, મારે તો વર્ષોના વાણા વાઈ ગયા મારી. હવે તો હાથમાં લાકડી આવી ગઈ બેટા, પણ માં બોલાવે હાલો જહબાઈ લાકડીના ટેકે હળો હળો માતાજીના માંડવામાં આવે છે. જેની માથે આજ ભીંડી વર્ણા વાળા આવી ગયા છે, જેની પાપણ્યું પરદવી ગઈ છે, વાંભું પડી ગઈ. હા વરદા અવસ્થાના વાદા વાગી રહ્યા છે, દેહ દુબળો બની ગયો છે. જહબાઈ માતાજીના માંડવામાં આવ્યા, દેવને પગે લાગ્યા. હિરિયો ભૂવો એને તો માતાજીનો આવેશ આવ્યો છે, પણ જહબાઈએ જ આ માંડવામાં પગ રાખ્યા ને તો માતાજી બોલ્યા. ખમા ખમા દીકરી, જહબાઈ ખમા ખમા. લે બેટા, આશ પાથર, તારો ખો પાથર બેટા. તારા ભાવના મેળા દૂર થશે. અરે હે મારી માં, આમ તો જો માં, આ જોમન વહી ગયા છે માં. હવે તો વર્ષો વીતી ગયા માં. દીકરી જહબાઈ, હાજે જે માગવું હોય તે માગી લે. જો સૂકું લીલું કરી દઉં તો માનજે, માનજે હું ચોટીલાની ચામુંડ બોલી હતી. તારાથી ક્યાં મજાક છે માં? મારે ખોળ સંતાન નથી માડી. શેર માટીની ખોટ પૂરી કરી દો માં, શેર માટીની ખોટ પૂરી કરી દો. જા દીકરી, પૂરા 9 મહિને દીકરો અવતરશે. તારી મનોકામના પૂરી થશે, તારી મનોકામના પૂરી થશે. ભલે માડી, ભલે. જય હો તમારી માં, જય ચામુંડા. માં, તમે જો અમારા ભાવના મેળા ભાંગશો
તો આ દુનિયામાં તમારું એક મુખ છે, એને અમે બે મુખ કરી દેશું. હે માં ચામુંડ, દયા કરો માં, દયા કરો. ભલે જાબાઈ, તથાસ્તુ તથાસ્તુ. ખમા મળી, ખમા માં ચામુંડાની પાસે આવી આકરી ટેક જહબાએ લઈ લીધી છે. બોલાય કે બે મુખ કરી દેવા છે. આ તો માં છે, પ્રમાણ આપી દીધું. આખી નાચ જોવે એમ, જગત જોવે એમ. હુકાને લીલું કરી દો. આ ચોટીલાની ચામુંડે વચન દીધા છે. ધીરે ધીરે સમય જાતા સુકાઈ ગયેલું જેમ લીલું થઈ જાય એમ પૂરા 9 માસ વીત્યા છે. 13 દિવસે બાપા દીકરાનો જન્મ થયો. 9 મહિના 13 દીએ દીકરાનો જન્મ થયો. ઘોડિયું બંધાણું. દીકરો 1.25 મહિનાનો થયો. માતાજીની દયા થઈ. બહુ રાજી થયો. 1.25 મહિનાના દીકરાને લઈ માં ચામુંડાના થડા પાસે દીકરાને દડતો મૂકી દીધો. ભાઈની આંખમાંથી હરખના આહુડો આવ્યો. પગે લાગ્યો. હે માં, મારા કુળની દેવી ચામુંડ, લે માડી, તારાને તું સાચવજે માં, તારાને તું સાચવજે. આ બધું તારું દીધેલું છે માં. અમારું કાંઈ નથી માં, અમારું કાંઈ નથી માં. હું તારો નવરંગો માંડવો નાખીશ માડી. એમાં દીકરાનું નામ મારી ચામુંડ પાડશે. જહબાઈની અંતરની આરતું જનેતાના થડા પાસે થલવાણી માં ચામુંડને કીધું, માં તું તો મારા દીકરાનું નામ ચામુંડા પાડે. આવી આખડિયું, આવી બાધા, આવી ટેક લેવાઈ ગઈ છે. માતાજીને કરવું. ધીરે ધીરે સમય જતો કહે છે. દિવસોના વાણા વાય છે. માને કરવું. ભયંકર દેહમાં દુષ્કાળ પડ્યો છે. વરસાદનો છાંટો ધરતી માથે પડ્યો નહીં. મૂંગા માલઢોરની કફોડી અવળી માઠી દિશા બેઠી છે. આ તો માલધારી જીવન મુંધાય છે. ગાય માતાજીઓ જાણે કીડી મકોડા ચરવા મંડી ગઈ છે. આવો ઓહમો સમય આવ્યો છે. કપરો દુકાળ પડ્યો છે ને કાળ તો હવને ઓહમો લાગે બાપા. જાણે કોઈ કોઈનું કોઈ નથી. માલધારીઓ હવ 535 ગોઠી બાના ધારી વીરીઓ ભો બધાય માતાજીના વડલા હેઠે બધાય ભેગા થયા. માતાજીના થડા પાસે પ્રાર્થનાઓ કરે છે કે હે માં, હવે આ દુકાળને ગાળવા ક્યાંક જવું પડશે. તમે કાંક દિશા ઉદાડો મારી. જગદંબાના પારે સંધ્યા આરતીના ધૂપ દીપ કરીને હવ ગોઠી ભાઈ છૂટા પડ્યા. હેરિયો ભો પોતાના ઘરે આવ્યો છે. હાંજ પડી. હિરિયો ભો પછી તો જેવું તેવું વાળું કર્યો, પણ વિચારમાં મધરાજ થઈ છે. કાકા નિંદ્રે આવી છે, પણ તા તો માતાજી સપને આવ્યા. મારા ભુવા હેરિયા, સૂતો છો કે જાગે છે? અરે મારી માં, આવો કાળ ઝાડ દુકાળ પડ્યો છે મારી, એમાં નીંદરું ક્યાંથી આવે માં? મને તો શંકા એવું થાય છે કે આ મૂંગા માલઢોરનો નભાવ કેવી રીતે થાય મારી, કેવી રીતે થાય? હવારનો સૂરજ ઉગે એટલે બેટા મસવાડી લઈને હાલતો થાજે. તારા હાંડિયા માથે સામાન નાખજે. હાંડિયા માથે તો થાવ થાઈશ, પણ હાલતો થઈને હું ક્યાં જાઉં મારી માં, ક્યાં જાઉં? રૂડી રૂપાળી પંચાળની ધરતી ઉપર જાજે. જ્યાં તારો હાંડિયો બેસી જાય ત્યાં મુકામ કરજે. ખમા
ખમા મારા કુળની દેવી, ખમા મારી માળી. હું પાંચાળની ધરતી ઉપર જઈશ ને તારો હાંડિયો બેસે અહીંયા જ મુકામ કરીશ. ઘણી ખમા, ઘણી ખમા મહા, ઘણી ખમા. હીરિયો ભો માતાજીને પગે લાગ્યો, સપનું પૂરું થયું, માની દયા થઈ ગઈ. હવાર થયું છે, ઝહબાઈને વાત કરે છે, આ સપનું આવ્યું કે મને માં કહી ગયા, પણ આશા બંધાઈ ગઈ નહીં હો. માં આપણી ભેળા છે, માં આપણને કહી ગયા છે, માએ નિશાની આપી છે. હો ગોઠી ભાઈઓ તૈયાર થઈ ગયા છે, માલ ઢોર પોતાના જે હતા એ ઘોળીને માલધારીઓ, એમ કહેવાય છે કે મહવાડી લઈ માલ ઢોર ઘોળી અને હીરિયો ભો પોતાની વાંડ લઈને પંચાલના પંથે ફર્યો છે. માલ ઢોરને ચારતા ચારતા એ રસ્તો ઉટાવે જાય, ધીરે 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 વનગડામાં પસાર થાય છે. હીરિયો ભો હાલતા હાલતા એ પંથે એમ કહેવાય છે કે વિચારના ભૂમલે ચડ્યો, ઘણો પંથ કપાઈ ગયો. માતાજીની રજા લઈ નીકળ્યા છીએ. હું માતાજી આપણી ભેળા તો હશે ને, આવી થોડીક શંકા થઈ. ઝહબાઈની માથે માતાજીનો કંડિયો હતો, એમાં માતાજીના ફળા હતા, પણ આવી શંકા જાગતા તો માતાજીએ હવા વેતની નાગણી થઈને માં ચામુંડાએ હુંડાની વાડ ઉપર આવીને દેખાડો દીધો, દર્શન દીધા. હીરિયાએ માને દર્શન કર્યા, માને પગે લાગ્યો, ખમા મારી ખમા, અમારી ભેળા તો તમે સો માં ક્ષમા કરજો, અમે તો તારા સોરુડા સોરું કસુરું થાય, માવતર કમાતર ન થાય. માં માએ એંધાણ આપી દીધા. ધીરે ધીરે તો પંચાળની ભમક આવી, કંકો વરણી ધરતી, દેવ કો પંચાળ. એમાં કરાહડી ગામને પાદર આવ્યા ને ત્યાં તો હાંડિયો બેહી ગયો. હીરિયા ભોવાએ એને વસવાટ કર્યો. આજ તો દુકાળ કાળવા આવ્યા, જગદંબાએ હારું ઠેકાણું આપી દીધું, એંધાણ આપી દીધું. એ મજાના માના ગુણગાન ગવાય છે, માંડવે માના ગરબા ગવાય છે.